ભાવનગરથી સમાચાર મળ્યા છે કે શહેરમાં રોડ નિર્માણ કામને વેગ આપવા માટે બીએમસી દ્વારા વિશાળ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। રૂપાવારી રોડથી પ્રભુદાસ તળાવ અને ટેકરી ચોક વિસ્તાર સુધી રોડને અડચણરૂપ બનેલા આશરે 25 થી 30 દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું। મહાનગરપાલિકાની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતા હવે રોડના કામને ઝડપ મળશે તેવી આશા છે। सुरेंद्र सिंह राणा, दबाण हटाव इंस्पेक्टर। आज रोज करचलियापुराમાં ડિમોલિશન કરવામાં આવ્યું, ક્યાં વિસ્તારમાં ને ક્યાંથી ક્યાં સુધી? કરચલિયાપુરા રોડમાં રૂવાપરી ચોક થી ટેકરી ચોકમાં રોડમાં જે પહોળો કરવાનો હોય ને રોડનું કામ શરૂ કરવાનું, જેમાં અડચણરૂપ દબાણો દૂર કરવા માટે જે દબાણો આવતા હોય કાચા પાકા, જે રીતે દુકાનો, ઓરડીઓ, ફેન્સિંગ, બાઉન્ડ્રી વોલ, ઓટલા હોય, પાણીની ટાંકા, જેવા અન્ય દબાણો 25 થી 30 આજે દૂર કરેલ છે। અને કોઈ ઘટના સર્જાણી હતી? ના, એવી કોઈ અપ્રિય ઘટના કે અનિચ્છનીય બનાવ બનેલ નથી। સામાન્ય બોલાચાલીને એવું થતું હોય છે, પરંતુ એવું કોઈ ઘટના બનેલ નથી। જેમ કે અફવા મળેલ કે પથ્થરમારો થયેલ, પણ એવી કોઈ જ ઘટના બનેલ નથી। અમે સ્થળ ઉપર તે હું પહોંચેલ, પણ આવી કોઈ ઘટના બનેલ નથી। સુરેન્દ્ર સિંહ રાણા, દબાણ હટાવ ઇન્સ્પેક્ટર। આજ રોજ કરચલિયાપુરામાં ડિમોલિશન કરવામાં આવ્યું, ક્યાં વિસ્તારમાં ને ક્યાંથી ક્યાં સુધી? કરચલિયાપુરા રોડમાં રૂવાપરી ચોક થી ટેકરી ચોકમાં રોડમાં જે પહોળો